હલો, કેમ છો? તો બધા જ મજામાં હશો. તો આજે હું આવી ગઈ છું વાડીની અંદર. તો અહીંયા ઘણી બધી શાકભાજી છે અને એકદમ ઓર્ગોનિક. પરંતુ આજે હું તમને બતાવીશ રાજગરો. તો રાજગરાની અંદરથી આપણે ઉપવાસની અંદર ફરાળમાં ખાઈ શકીએ છીએ તેનો શીરો, અને તેમાંથી ધાણી પણ બનતી હોય છે. પરંતુ આજે હું તમને છોડ બતાવીશ કે કેવો હોય છે. તો વિડીયોને પૂરું જોજો. તો ચાલો હવે શરૂ કરીએ. તો રાજગરો જે છે તેને 3 મહિના જેટલો સમય લાગતો હોય છે તૈયાર થતો. તો હું તમને બતાવું કે આ છે તેમનો છોડ. તો આ એકદમ છોડ નાજુક હોય છે, જ્યારે તેનો કલર લાલ કલરનો હોય છે અને તેની અંદરથી એવી નાની ડાળીઓ નીકળી અને તેની ઉપર મોગરા આવતા હોય છે. અને આ જે છે તેના પાન છે, અને મોગરા આવે ત્યારે તેનો થોડો કલર એકદમ ભૂરા કલર જેવો હોય છે, અને જ્યારે રાજગરો પાકે એકદમ ત્યારે તે એકદમ લાલ કલર થઈ જતો હોય છે. તો આ રીતના તેની ઉપર નાની નાની પાખડીઓની અંદર રાજગરો આવતો હોય છે. તો અહીંયા અત્યારે તે તૈયાર થઈ ગયો છે. તો હું તમને થોડા બીજ કાઢી અને બતાવીશ. તો અત્યારે આની થોડી હજુ વાર છે, એટલે જ્યારે પાકે ત્યારે તેને કટિંગ કરી અને સૂકવવામાં આવે છે. તો આ જે છે એ આપણો રાજગરો છે. તો આની આપણે માર્કેટની અંદર તૈયાર જે લોટ મળતો હોય છે તેમાંથી શીરો બનાવીએ છીએ, પરંતુ આ મેં તમને આખો રાજગરો બતાવ્યો છે. અને આ જ્યારે પાકી અને તૈયાર થાય ત્યારે તેને માર્કેટની અંદર વેચવામાં આવે છે. અને તેને આપણે વાવીએ, જ્યારે મકાઈ કરીએ ત્યારે વાવીએ તો તે ઉગી પણ નીકળતો હોય છે. અને આ જે હતો તેમાંથી ધાણી પણ ફૂટતી હોય છે. તો તે ધાણી આપણે પણ મસ્ત ઘરે જ ફોડી શકીએ છીએ. આ રીતના પાક્કું થઈ જાય એટલે એને ઘરે લઈ જઈ અને 2 દિવસ માટે સૂકવી દેવાનું કટિંગ કરી. અને પછી આપણે જ્યારે જુડવાનું હોય એટલે કે આની મશીનની અંદર નથી નાખવાનું, આપણે દિવાલ હોય ત્યારે દિવાલની અંદર આમ જોડવાનું, એટલે તેના બીજ છે તે નીચે ઘરી જતા હોય છે. અને જે આ કલર છે તે દિવાલ પર પણ થતો હોય છે. તો આ જે છે આપણા વડીલો કરતા હતા અને દિવાલ પર પણ કલર થઈ જતો હતો. તો આ જે છે આપણું વિસરાઈ ગયેલું છે. આજે આપણે રાજગરા વિશે માહિતી જોઈ. તો આજનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. તો વિડીયોને લાઇક, શેર અને પેજને ફોલો કરજો. અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.